સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિજાપુર રોડ પર સતનગર નજીક મંગળવારે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો કે જેમાં સ્કોર્પિયો કારમાં જમવા નીકળેલા વિદ્યાર્થીઓએ કાર પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો કે જેમાં 2 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માત અંગેની જાણ પોલીસે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સમગ્ર જાણકારી અનુસાર રોમી સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કોર્પિયો કાર લઈને જમવા માટે ગયા હતા, ત્યારે રોડ પર ઓવર સ્પીડમાં જતા વિદ્યાર્થીઓએ કાર પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો કે જેમાં સ્કોર્પિયો કાર 4-5 પલટી ખાઈ ગઈ હતી। આ કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જવા પામી હતી। મળી આવતી જાણકારી અનુસાર આ મૃતક વિદ્યાર્થીઓ હિંમતનગરના પાણપુર પાટિયા વિસ્તારના રહેવાસી હતા। ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે કારમાં સવાર અન્ય વ્યક્તિઓની માહિતી અને કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગેની તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં મૃત્યુ પામેલા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે આ ગંભીર અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।